નમસ્કાર, સ્વાગત છે આપની એબીપી અસ્મિતામાં। સમાચારો સાથે હું છું ઝિલન। મોડે પણ અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા છે। અમદાવાદના અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે। અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારની અંદર પણ વરસાદ શરૂ થયો। અમદાવાદવાસીઓ ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। અમદાવાદની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થયું છે, જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારની અંદર પણ વરસાદ શરૂ થયો છે। ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું છે। તો ઘણા સમયથી આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અમદાવાદવાસીઓ, અને જે રીતે ગરમી અને ઉકળાટનો સામનો કરી રહ્યા હતા, ગરમીમાંથી પણ આ વરસાદને કારણે રાહત મળશે। કેટલાક વિસ્તારોની અંદર વરસાદ અમદાવાદમાં પણ શરૂ થયો। તો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી વરસાદની, અને છેવટે વરસાદ પડ્યો। કયા વિસ્તારોમાં વરસાદ છે અમદાવાદમાં? ઝિલન, અત્યારે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે લોકો છે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં, અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે જે વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। જો કે અમદાવાદ શહેરમાં પણ અત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। જો કે લાંબા સમયથી અમદાવાદના લોકો રાહ જોતા હતા, કારણ કે આપણે સતત છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી થતી હતી। અમદાવાદ શહેરમાં અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી થતી હતી, પરંતુ આજે અહીંયા આગળ સમગ્ર અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે, અને અત્યાર સુધી જે ગુજરાતમાં જે વરસાદ વરસ્યો છે તે 182 મીમી સુધી વરસ્યો છે, એટલે કે 6% જેટલો જે વરસાદ છે તે વધુ વરસ્યો છે। પરંતુ સૌથી વધુ જો ખરાબ પરિસ્થિતિ હોય તો તે સૌરાષ્ટ્ર અને કચ્છની છે, કારણ કે જેટલો વરસાદ જોઈતો હતો તેના કરતાં પણ 31% જેટલો વધુ વરસાદ એ વિસ્તારોમાં થયેલો છે, શહેરોમાં થયો છે, અને તેના કારણે ભારે નુકસાન થવાની પણ ભીતિ છે। પરંતુ અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના એસજી હાઈવે હોય, શિવરંજની વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, બોપલ વિસ્તાર હોય, થલતેજ વિસ્તાર હોય, તમામ જગ્યાએ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી અમુક જ વિસ્તારોમાં મેઘરાજા પ્રસન્ન થતા હતા, પરંતુ આજે અત્યારે એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં પણ અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, અને છેલ્લા કેટલાય સમયથી લોકો જે બાફ અને ઉકળાટથી હેરાન પરેશાન હતા તેમાં આંશિક રાહત થઈ હોય તેવું લાગી રહ્યું છે। ઝિલન, જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા માટે રાજલ। તો અનેક વિસ્તારોમાં અમદાવાદની અંદર વરસાદ થઈ રહ્યો છે। ઘણા સમયથી આ વરસાદની રાહ જોવાઈ રહી હતી। 5 દિવસ માટે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે, અમદાવાદમાં પણ હવે વરસાદ શરૂ થયો છે। ઘણા સમયથી અમદાવાદવાસીઓ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જે રીતે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, આ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ અમદાવાદની અંદર વરસાદની રાહ જોવાઈ રહી હતી ઘણા સમયથી। વાત ફરી એકવાર કરીએ અમદાવાદની। અમદાવાદની અંદર પણ મોડે મેઘરાજા મહેરબાન બન્યા છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। ઘણા લાંબા સમયથી આ વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। અમદાવાદ શહેરની અંદર ગરમી અને બફારાથી શહેરીજનોને રાહત મળશે। લગભગ તમામ વિસ્તારોની અંદર અત્યારે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે। તો જે રીતે આખા રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, તેમાં હવે અમદાવાદની અંદર પણ વરસાદ શરૂ થયો છે। ઝરમર વરસાદ શરૂ થયો છે, તો ક્યાંક કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે। પ્રહલાદનગર, એસજી હાઈવે, હાઈકોર્ટ, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ઘણા સમયથી અમદાવાદવાસીઓ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા હતા, જેમાંથી હવે શહેરીજનોને રાહત મળશે। હજુ પણ 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
જેમાં હવે અમદાવાદની અંદર પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં પ્રહલાદનગર, હાઈકોર્ટ, એસજી હાઈવે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે. મોડેથી પણ મેઘરાજા અમદાવાદ પર મહેરબાન થયા અને છેવટે અમદાવાદની અંદર પણ વરસાદ શરૂ થયો છે. અમદાવાદના અલગ વિસ્તારોની અંદર ઝરમર વરસાદ થઈ રહ્યો છે, તો ક્યાંક વીજળીના કડાકા સાથે પણ વરસાદ વરસી રહ્યો છે. તો એસજી હાઈવે, હાઈકોર્ટ, અલગ વિસ્તારો છે અમદાવાદના કે જ્યાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે વિવિધ વિસ્તારોની અંદર. ઘણા લાંબા સમયથી અમદાવાદવાસીઓ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા હતા, જેમાંથી હવે શહેરીજનોને રાહત મળશે. વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે, 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરી કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર. ત્યારે અમદાવાદમાં પણ હવે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હાઈકોર્ટ વિસ્તારથી અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાયા છે, તેમજ તેજલ આપણી સાથે જોડાયેલા છે. તેજસ, તમારી પાસેથી જાણવા માંગીએ છીએ, હાઈકોર્ટ વિસ્તારની અંદર પણ વરસાદ પડી રહ્યો છે? ઝીલન, હાઈકોર્ટ વિસ્તારમાં થોડી વાર પહેલા જ વરસાદી ઝાપટું શરૂ થયું. અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. જે ઉકળાટ હતો તેમાંથી મુક્તિ મળી છે, કારણ કે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. વરસાદી ઝાપટાની સાથે જ અત્યારે ઝરમર વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે. હાઈકોર્ટના દ્રશ્યો બતાવવાની પણ કોશિશ કરીશું. સામાન્ય વરસાદ જ્યારે શરૂ થયો છે ત્યારે હાઈકોર્ટના પ્રાંગણ બહાર પાણી ભરાવાના પણ શરૂ થયા છે, જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. અત્યારે વરસાદ જે છે તે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વોટર લોગિંગની જે સમસ્યા છે, એસજી હાઈવેના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વોટર લોગિંગની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સામાન્ય વરસાદ પણ પડે તો પાણી ભરાવાના શરૂ થાય છે. ત્યારે અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. 5 દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યના અલગ જિલ્લાઓમાં આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ હાલ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હાઈકોર્ટ પાસે હાલ ઝરમર વરસાદ ચાલુ છે. જી બિલકુલ. તો હાઈકોર્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમારા સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાયેલા છે. જી રાજલ, વરસાદ છેવટે હવે શરૂ થઈ ચૂક્યો છે અમદાવાદની અંદર. કેટલો વિસ્તાર છે, કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે? ઝીલન, અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અત્યારે હું છું અમદાવાદના એરપોર્ટ વિસ્તારે અને આપ જોઈ શકો છો કે અત્યારે ધીમે જે વરસાદની જે ગતિ છે તે તેજ થઈ રહી છે. પવનની ગતિ તો તેજ છે, પરંતુ વરસાદ પણ વરસી રહ્યો છે. લાંબા સમયથી અમદાવાદના લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે અહીંયા આગળ મેઘરાજાની પધરામણી થશે, ક્યારે મેઘમહેર થશે, પરંતુ એ ઘડી હવે આવી ગઈ છે, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસે છે. કારણ કે અનેક વખત અમદાવાદના અમુક જ વિસ્તારોમાં વરસતો હતો વરસાદ, ક્યારેક એસજી હાઈવેમાં વરસતો હતો, પરંતુ અત્યારે સમગ્ર અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતને ખૂબ જ સારો વરસાદ આ વખતે મળવાનો છે અને આગામી જે 5 દિવસ છે તેમાં અમદાવાદને પણ સારો વરસાદ મળવાનો છે. જો કે સૌથી વધુ જો વરસાદની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના અનેક શહેરોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દીવ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને અમદાવાદને પણ ભારે વરસાદની આગાહી આગામી આ 5 દિવસમાં આપવામાં આવી છે. જો કે સૌથી વધુ જો વરસાદ વરસ્યો હોય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 31% પણ વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદના લોકોને પણ અત્યારે ગરમીથી આંશિક રાહત થઈ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ વરસાદ નહોતો ખાબકતો. પરંતુ આજે અમદાવાદના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં મેઘમહેર થઈ છે, જ્યાં વરસાદ આવ્યો છે અને વરસાદ
વરસાદ આવવાના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ હતું ને આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ વરસાદ વરસશે. જો કે ગુજરાતને અત્યાર સુધીમાં 182 mm સુધીનો જે વરસાદ છે તે ખાબક્યો છે અને 6% વરસાદ વધુ નોંધાયો છે. જે હવામાન વિભાગે આજે જે રીતે માહિતી આપી છે તેમાં 6% જેટલો વધુ વરસાદ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 31% જેટલો વધુ વરસાદ પડ્યો છે. પરંતુ અમદાવાદમાં આજે ધીમી ધારે વરસાદ છે. અમદાવાદમાં મેઘમહેર થયું છે. લોકો લાંબા સમયથી રાહ જોતા હતા કે અમદાવાદમાં ક્યારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ તો વરસાદ વરસતો હતો પરંતુ અમદાવાદ વરસાદથી વંચિત હતો. પરંતુ આજે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે અમદાવાદને પણ આગામી 5 દિવસ સુધી ખૂબ જ સારો વરસાદ મળશે. ઝીલન, જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. बाबा कोरिया सिटी जानिए कोरिया सिटी हाँ कोरिया सिटी कहाँ पे है? शहर अंग्रेजी लगे हैं। कोरिया सिटी वो बहुत दूर है। कोरिया सिटी दुनिया को पता नहीं। कुछ लोग बड़े होते हैं। कोरिया सिटी कहाँ है? प्रोफेसर साहब को पता होगा। हो, ये छोटा वाला ग्लोब लगता है और पता नहीं, मेरी बेटी से जाके मिल लो, शायद उसे मालूम हो। हाय, बाबा ने भेजा है। Come here. कोरिया सिटी कोरिया सिटी नहीं, क्यूरियोसिटी। वो क्या? That's what brought you here? जो तुम्हें यहाँ तक ले आया। क्यूरियोसिटी